તો બધા મજામાં જ છો. તો આજે આપણે સવારથીના પાણી વાળીએ છીએ ને બપોર થઈ ગયું છે ને આપણે જો સવારથીના 10 વીઘામાં આપણે પાણી વાળીએ છીએ. આમાં તો હજી બીજું જ પાણી છે આપણે ને જો આમાં દેખાવા મીણા છે આપણે કોક સીણા. હવે આમાં કોક આપણે સીણા દેખાય છે હવે. અને આપણે બીજું પાણી ચાલુ છે. જે પેલા 15 વીઘામાં સીણા વાવ્યા એમાં બહુ સીણા બધા ઉગી ગયા છે ને એમાં બીજા પાણી પાઈ દીધું છે ને એમાં હવે ત્રીજું પાણી એમાં ચાલુ કરવાનું છે કે કાલ કે પરમદી એમ હવે. આમાં તો હજી બીજું પાણી ચાલુ હોય એમાં. નાખું તો હવે આપણે વાળી લીધું છે ને હાલો હવે આપણે બતાવીએ ઓલા 15 વીઘાના સીણા આપણે હવે. જો અહીંયા બંબો પડે છે આપણે ને વડલા વાળી વાયુનું પાણી સીધું આ કેરામાં આવી જાય છે. જો આ છે આપણા 15 વીઘાના સીણા જોવા દેખાવા મીણા છે આપણે હવે. અને વાવેલી 8 દી થઈ ગયા છે આપણે. આ વાયુનું આપણે પાણી જો અહીંયા નીકળે છે ને અહીંયા સવારના પરમાં આવીને હરખું કર્યું ને અને મોટર ચાલુ કરી. મોટર તો ચાલુ થઈ ગયું પણ પાણી ન કાઢી એટલે એમને પડી છે આપણે ઓલી બીજી શૈલી ચાલુ છે અત્યારમાં. તો આમાં આપણે હવે 2 દી પછી ગોળ પાનની આપણે દવા છાંટવી પડશે કેમ કે જો ઝીણું ઝીણું ખડ ઉગવા મીણું છે આમાં. માંડવીના અડોડા ઉગ્યા આમાં. બપોર પેલા જો આપણે આવડો આ ભાગ પાઈ દીધો છો. આવડો બપોર સુધા આ ભાગ પી ગયો છે ને બપોર પછી આપણે આમાં ચડાવી દીધું હવે. ને બપોર પછી જો આટલું આપણે પીધેલું હોય 10-12 કેરા પીધા આપણે. વડલાવાળી હવે મોટર ચાલુ થઈ ગઈ છે કેમ કે આપણે કારીગર આવ્યા હતા 3 વાગે અને હારી કરીને વહી જશે. આપણે ઊભા કરે જો પાણી ચડાવી દીધું છે હવે. આવડે આ મોટર આપણે બંધ કરી દીધી છે કેમ કે આપણે ધીમું ધીમું પાણી કાઢે છે એટલે બંધ કરી દીધી છે. આવડે આ મોટર ચાલુ રાખી છે. વાગી ગયા 5 ને આપણે લેટ વધી છે કેમ કે આજ તો 5 વાગે લેટ જી છે નગર 4:30 થાય લેટ વહી જાય 2-3 વખત વચમાં આપણે કાપી ને એટલે લેટ આજ 5 વાગે લગન ને પછી આ લેટ વધી છે ને ભાગ્યા આપણી ઘર બાજુ હવે. સાંજ પડી જશે ને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરી છે તો કાલ ભેગા થશે નવા બ્લોગમાં હવે.